સમાચાર ભાવનગરથી કે જ્યાં મહુવાની સરકારી હોસ્પિટલમાં પંખો પડવાનો સિલસિલો યથાવત છે। સરકારી હોસ્પિટલમાં ફરી છત પરથી પંખો નીચે પડ્યો। પુરુષ વોર્ડમાં પંખો પડતા દર્દીઓની સુરક્ષા ઉપર સવાલ ઉઠ્યા છે। પંખો પડવાની ઘટનામાં યુવક દર્દીનો આબાદ બચાવ થયો છે। મહુવાની સરકારી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ચિંતા ફરીથી વધી છે। 2 દિવસમાં સરકારી હોસ્પિટલમાં છત પરથી પંખો નીચે પડતા દર્દીઓને સુરક્ષાની ચિંતા સતાવી રહી છે। 2 દિવસ પહેલા મહિલા વોર્ડમાં પંખો પડવાના કારણે બાળકની માતાને ગંભીર ઈજા થઈ હતી અને હવે પુરુષ વોર્ડમાં પંખો પડવાની ઘટના બની છે। જો કે સદનસીબે આ દુર્ઘટનામાં યુવકનો આબાદ બચાવ થયો છે, પરંતુ 1 વર્ષ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલને રિનોવેટ કરવામાં આવી હતી, ત્યારે આ પ્રકારની ઘટનાએ અનેક સવાલ ઊભા કર્યા છે। સંવાદદાતા અજીત જોડાયા છે માહિતી માટે। અજીત, જણાવશો કે થોડા સમય પહેલા જ રિનોવેટ કરવામાં આવ્યું હોય તો પંખો કઈ રીતે છત ઉપરથી નીચે પડે તે એક સવાલ છે। એ વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની જે મહુવાની હોસ્પિટલ છે તે સરકારી હોસ્પિટલનું તંત્ર છે કેટલું બેદરકાર છે અને તે 1 વર્ષ પહેલા જે કામગીરી કરવામાં આવી છે તે ભ્રષ્ટાચાર સાથેની કેવી સરસ કામગીરી છે થઈ છે તેનું ઉત્તમ ઉદાહરણ આ ઘટનામાં સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો 2 દિવસ પહેલા પણ મહિલા વોર્ડની અંદર જે પંખો છે ઉપરથી છત ઉપરથી પડ્યો હતો અને જે દર્દી દાખલ હતા તેને સદનસીબે એમણે જે ખાસ કરીને એક મહિલા હતા તેને માથાના વિભાગમાં વાગ્યું હતું અને આજે જે ઘટના બની છે તે પુરુષના વોર્ડમાં એક યુવકને ઉપર જે પંખો છે તે પડ્યો હતો। જો કે સદનસીબે તેને કાંઈ વાગ્યું નથી, પરંતુ 2 દિવસ પહેલા જે પંખો પડવાની ઘટના બની હતી તેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી અને આ જે સરકારી હોસ્પિટલ છે તેની અંદર તંત્ર દ્વારા કેવી રીતે પંખા પડી જાય, અવારનવાર પડે, આ ઘટના ઘણી બધી શરમજનક કહી શકાય અને કોઈ વ્યક્તિ વધારે પડતું માથાના ભાગમાં જો વાગશે તો શું થશે તે પણ એક મોટો સવાલ છે। ત્યારે આ પ્રકારની મરમ્મત કરાવીને તાત્કાલિક જે પંખા કે આ પ્રકારનું જે લોકોને ઇજાગ્રસ્ત થાય તેવી સુવિધા તાત્કાલિક ઊભી કરવી ખૂબ જરૂરી છે। બિલકુલ અજીત, માહિતી બદલ આપનો આભાર। તો હોસ્પિટલમાં જ આ પ્રકારની ગંભીર બેદરકારી અનેક સવાલો પણ ઊભી કરી રહી છે। તો ગઈકાલે પુરુષ વોર્ડમાં પંખો નીચે પડવાની ઘટના સામે આવી રહી હતી અને તેને લઈને ત્યાં હાજર દર્દીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો અને તેઓએ હોસ્પિટલના તંત્ર સામે અનેક સવાલો પણ ઉઠાવ્યા। ઉલ્લેખનીય છે કે લગભગ રિનોવેશન થયું તેને 1 વર્ષ જ પૂર્ણ થયું છે, છતાં પણ આ પ્રકારનું બાંધકામ અને આ પ્રકારની બેદરકારી અનેક સવાલો ઉઠાવી રહી છે।